સુરત જિલ્લાના કામરેજ ખાતે ટ્રાન્સપોર્ટ એસોસિએશન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોટલ આરટીઓ જીએસઆરટીસી તેમજ ટ્રાફિક સપ્તાહ અંતર્ગત એક બેઠકનું આયોજન કરાયું હતું। રાષ્ટ્રીય રોડ સેફટી મહિના હેઠળ જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં આ બેઠક મળી હતી। સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ આયોજિત રાષ્ટ્રીય રોડ સેફટી મહિનાની આજથી શરૂઆત થઈ છે, જેના ભાગરૂપે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા વિવિધ પ્રકારના આયોજનો કરાયા છે। જેના ભાગરૂપે આજે કામરેજના ઉમામંગલ હોલ ખાતે એક અગત્યની બેઠક મળી હતી। સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય રોડ સેફટી મહિનાની ઉજવણીના ભાગરૂપે બેઠક મળી હતી, જેમાં સુરત જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ક્વોરી એસોસિએશન, ઇન્ડસ્ટ્રીઝ, નેશનલ હાઈવેના અધિકારીઓ, આરટીઓ અધિકારીઓ, એસટી નિગમના અધિકારીઓ સાથે આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન માંગરોળ દ્વારા ટ્રાફિક અને રોડ બાબતે રજૂઆત કરવામાં આવી હતી। प्रोजेक्ट डायरेक्टर संजय कुमार यादव, सूरत पीआईयू एनएचएआई। आज पुलिस डिपार्टमेंट और एसपी सूरत के सहयोग से हमने एक बहुत अच्छा सड़क सुरक्षा पे लोगों से इंटरेक्शन किया, खासकर ट्रक एसोसिएशन से, और जो एक्सीडेंट स्पॉट्स हैं उसके बारे में हमने डिटेल में चर्चा की। उसमें आने वाले समय पे एनएचएआई कई जगह पे परमानेंट मेजर्स लेते हुए कई जगह पे हमने ब्लैक स्पॉट, चालथान, नीलम पे अंडरपास हमारा सैंक्शन हो गया है, एलओवी वर्क ऑर्डर भी इशू हो गया है। कुछ और जो जैसा एसपी साहब ने बताया और लोगों की डिमांड है, कई लोकेशन पे हमें और काम करना है, उसे हम पुलिस डिपार्टमेंट के साथ मिल के और पब्लिक के साथ उनकी चर्चा करके उसका एक टेम्परेरी सोल्यूशन और परमानेंट सोल्यूशन निकालने पे आगे कार्य करेंगे और कम से कम एक्सीडेंट को मिनिमाइज़ करने के लिए हम इस पे आगे काम करेंगे। आपने जो बात बताई उसमें मैं आपको बता रहा हूँ कि आने वाले समय में आप यदि देख लें तो हमने 17 स्ट्रक्चर का जो ब्रिजेस पे नए ब्रिजेस बनाने के लिए तापी पे, अमरावती पे, नर्मदा पे, इसको इंक्लूड करते हुए टोटल बड़ौदा से वापी इंक्लूडिंग सूरत डिस्ट्रिक्ट हम टोटल 17 स्ट्रक्चर का टेंडर अपलोड कर दिए हैं, अमाउंट ऑफ द 1700 करोड़। और ये जैसी निविदा और टेंडर प्रोसेस कंप्लीट हो जाता है, जल्द से जल्द कॉन्ट्रैक्टर को मोबिलाइज करके इसका काम चालू करेंगे। इसके अलावा कामरेज चालथान जो पहले 6 लेनिंग होना था उसमें 50% ही काम हुआ क्योंकि लैंड हमें नहीं मिल पाई और आधा काम अधूरा रह गया। उसका दोबारा हमने टेंडर प्रपोजल भेज दिया है दिल्ली को, वो भी जल्दी काम हम टेकअप करने वाले हैं। જ્યારે કામરેજના માજી સરપંચ મનીષ આહિર દ્વારા તાપી બ્રિજ પર જે પ્લેટ મૂકવામાં આવી છે તેના કારણે વધુ પડતો ટ્રાફિક ધીમો ચાલે છે, એ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર જે જગ્યા પર અંડરપાસ અને ફૂટ બ્રિજની જરૂર હોય ત્યાં ફૂટ બ્રિજ બનાવવાની એન્જિનિયરિંગ દ્વારા ડ્રોઈંગ કરવામાં આવ્યો છે અને આવનારા સમયમાં આ પ્રોજેક્ટને વહીવટી મંજૂરી આપી કામ શરૂ કરવામાં આવશે। હાલ એનએચએઆઈ દ્વારા 5 જેટલા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં આ પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવશે। પલસાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ હતી કે વાહન ચાલકો બેફામ રીતે રોંગ સાઈડ વાહનો હંકારતા હોય છે, જેના કારણે અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા થતી હોય છે, જે તાત્કાલિક નિકાલ કરવામાં આવે। જિલ્લા પોલીસ વડા દ્વારા ટ્રક એસોસિએશન અને ઉપસ્થિત ડ્રાઈવરોને પણ ટ્રાફિક અવેરનેસ બાબતે સૂચના આપવામાં આવી હતી અને અકસ્માત ઓછા થાય અને ઈંધણની બચત થાય તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું। આજ રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ગૃહમંત્રીશ્રી અને ડીજીપી સાહેબની પ્રેરણાથી જે ત્રણ વાત અમારી ઇનિશિયેટિવ અત્યારે ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યું છે, જેમાં લોકોની રજૂઆત સાંભળવાની અને પોલીસ તરફથી જે વાત પ્રસ્તુત કરવાની છે, એમાં એક સારું સંવાદ સાધવાના હેતુસર રાષ્ટ્રીય રોડ સેફટી મહિનાની અત્યારે જે બધી અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે એમાં કઈ રીતે અકસ્માતનું પ્રમાણ ઘટાડી અને જે લોક મૃત્યુનું પ્રમાણ છે એને નહિવત કરી શકાય, એના માટે અહીં નેશનલ હાઈવે ઓથોરિટી, આરએનબી, આરટીઓ, સુરત રૂરલ ટ્રાફિક પોલીસ, ઇન્ડસ્ટ્રી એસોસિએશન, ક્વોરી એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ડ્રાઈવર ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે અને ટ્રાફિકને લગતા પ્રશ્નો
ટોલને લગતા પ્રશ્નો, સર્વિસ રોડને લગતા પ્રશ્નો અને નાના મોટા જે પીક અવર્સમાં જે પ્રોબ્લેમ થતી હોય અને સમય અને ઈંધણનો જે વ્યય થતો હોય છે એના માટેનું એક ખૂબ સારો સંવાદ અહીં કામરેજ ખાતે રાખવામાં આવેલો હતો અને ઘણા બધા પ્રશ્નોનો નિકાલ સ્થળ પર જ તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવેલું છે. એના ફોલોઅપના ભાગરૂપે નેશનલ હાઈવે ઓથોરિટી, RNB, RTO અને ટ્રાફિક પોલીસ જઈ અને તમામ બ્લેક સ્પોટ, હોટસ્પોટ ચેક કરી અને એક ટૂંકા ગાળાના જે પરિબળો જે તાત્કાલિક સોલ્વ કરી શકાય અને લાંબા ગાળાના જે વિચાર છે એ પણ રજૂ કરવામાં આવ્યા અને એના ઉપર કામ કરવામાં આવશે. NHAI તરફથી ફૂટ ઓવરબ્રિજ અને વ્હીકલ અંડરપાસ મંજૂર થયેલાનું જણાવેલ છે, જે ખૂબ જ આનંદની વાત છે. તથા અન્ય 5 સ્થળો ઉપર વ્હીકલ અંડરપાસ, 4 સ્થળો પર અને 1 સ્થળો પર FOB ફૂટ ઓવરબ્રિજ બને એવું નેશનલ હાઈવેને અત્યારે સુરત રૂરલ પોલીસ તરફથી રજૂઆત કરવામાં આવેલી છે, જેને આગળ પણ ટેકઅપ કરવામાં આવશે. ટૂંકમાં રોડ કઈ રીતે વધુ સેફ બને અને ફેટલનું પ્રમાણ કઈ રીતે ઘટાડી શકાય એ આજનો મુખ્ય વિષય હતો. ધન્યવાદ. નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત.